બનાસકાંઠાના સમૂહ ગામે કરિયાણાની દુકાનની આડમાં ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ. એસઓજીએ પોસ્ટડોડા સાથે એક શખ્સને ઝડપ્યો. બનાસકાંઠા જિલ્લામાં નશાના કારોબાર સામે ચાલી રહેલા નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીને મોટી સફળતા મળી છે. એસઓજી પોલીસે ડીસા તાલુકા સમૂહ ગામે દરોડા પાડી કરિયાણાની દુકાનની આડમાં ચાલતા ગેરકાયદેસર પોસ્ટડોડાના વેચાણનો પર્દાફાશ કર્યો છે. એસઓજીની ટીમે કાર્યવાહી દરમિયાન ઈશ્વરલાલ કાંતિલાલ ઠક્કર ઉંમર 49 વર્ષ રહેવાસી સમૂહ ડીસાને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 5.450 કિલોગ્રામ ગેરકાયદેસર પોસ્ટડોડાનો જથ્થો, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 1,02,672નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીની આ કાર્યવાહીને પગલે ડીસા રૂરલ વિસ્તારમાં ચાલતા નશાના ગેરકાયદેસર નેટવર્ક અંગે ચર્ચા તેજ બની છે. ખાસ કરીને સ્થાનિક પોલીસની જાણ બહાર નશીલા પદાર્થોનો કારોબાર ચાલી રહ્યો હતો કે કેમ તે અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અહેવાલ અમૃત માળી, ડીસા.